એક હતો હાથી મસ્ત અને જબરદસ્ત ગાઢ જંગલોમાં રહેતો. ઉનાળાનો બપોર હતો. હાથી તાપથી શિયાળીએ થઈ ગયો. આંખો બંધ કરી એને છાયાની ઠંડક માણી. ઘડી બે ઘડી પછી એને ટાઢક વળી. આંખ ઉઘાડીને એને જોયું તો આંબા ઉપર લંબે ને ઝૂંબે કેરીઓ રચી રહી છે. હાથીએ હળવેક લઈને સૂંઢો ઉછળી. ડાળીએથી કેરીઓ તોડતો જાય અને મોંમાં મૂકતો જાય. અને કેરી પણ કેવી રસદાર અને કસ્તર, મોઢું ધૂળી અને મોંમાંથી પાણી છૂટે તેવી. હાથીની તરસ છીપી અને એને કોઠે ટાઢક વળી. હાથી ખુશખુશાલ થઈ ગયો. માથું હલાવતો, કાંઈ ડોલાવતો, સૂંઢ ઉછાળતો ઘેરમાં આવી ગયો. સડા કરતી સૂંઢ ઉછળી. એને એક ડાળી પકડમાં લીધી અને કડર કરતી ડાળી તૂટી પડી. ડાળી ઉપર કાગડીનો માળો હતો. માળામાં 3 ઈંડા હતા. ભોંય પર પડવાથી ઈંડાના પોદા નીકળી ગયા. ત્યાં તો એક કંપનો અવાજ આવ્યો. હાથી ભૈયા, ત્યાં શું કરી નાખ્યું? કાગડીએ ગડગડાટ મચાવી મૂક્યો. ચારે દિશામાં કામ 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 કરતા કાગડા એકઠા થઈ ગયા અને હવામાં સૂંઢ વીંચતો ગર્જના કરતો હાથી ઠંડે પેજે ચાલતો હતો. કાગડીએ નાથના પંચને ફરિયાદ કરી. મહાજન, મારે હાથી સામે ફરિયાદ નોંધવાની છે. એને વગર વાંક ગુને મારા ઈંડા ફોડી નાખે છે. મારા બચ્ચાની હત્યા કરી છે. કાગડીના સ્વરનોએ પણ સાદ પુરાવ્યો. કા કા કા. નાટોમુખી કાગડીને લઈ પંખીઓના રાજા ગરુડના દરબારમાં ગયો. ચોકમાં ન્યાયની ધજા ફડફડે છે. રાજા ગરુડ સભા ભરીને બેઠા છે. પાછા હંસનું પ્રધાન બિરાજ્યું છે. પ્રધાનમંત્રીએ કાગડીની ફરિયાદ સાંભળી. ચુકાદો જાહેર થયો. ગુનેગાર હાથીને દેશવાટો બાજ સેનાપતિ આ સજાને તરત જ અમલ કરી. સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. હાથીની શોધ આરંભાઈ. હવાઈ તપાસ શરૂ થઈ. માથે આવીને હવાઈ ટુકડી થંભી. સરોવરમાં પાણી હિલોળાઈ રહ્યા છે. ચોપાસ ગણરાઈ વિસ્તરી છે. સાતના ઝુંડમાં પંખીઓ ગણગાન કરે છે. મોર ગરગે છે, પલ ટહુકે છે, કબૂતરા ઘૂઘવે છે, હોલો ઘૂઘું કરે છે અને કમળવનનો મીઠો પવન હૈયામાં હર્ષ ભરે છે. સરોવરના ચારેબાજુ પાણીના ફુવારા ઉડાડીને સ્નાન કરે છે. ઘડીકમાં કમળવનમાં ઘમસાણ મચાવે છે. ઘડીકમાં સુંદર ચીકણી ઘેરા નામને આનંદનો ચિત્કાર કરે છે. કાગડી બોલી ઉઠી, મારા ઈંડાનો નાશ કરનાર આ જે દુષ્ટ હાથી. બીજા સાક્ષીઓ પર સૂર પુરાવ્યો. કા કા કા. અને બાજ સરદાર હવામાંથી તીર વેગે ધરતી પર ખસે છે. એની પીઠ પર ધીરી ચાંચનો જોરદાર ઘા મારે છે. હાથીના રંગમાં ભંગ પડે છે. એ ચડી ઉઠે છે. ત્યાં તો બાજ ટુકડી એના પર ચારે બાજુથી હુમલો કરે છે. ઉછાળા કરતી હાથી પાણીમાંથી બહાર નીકળે છે. ઊંચી સૂંઢે અને ઊભી પૂંછડીએ નાસવા માંડે છે. બાજ સેના પીછો પકડે છે. સામે માર્ગ ખુલ્લો છે. પાછળ બાજ સેનાનો હલ્લો છે. હાથીનો કશો સહારો નથી. બચવાનો એક આરો નથી. દોડ્યો જાય છે. આંફળો ફાંફળો દોડ્યો જાય છે. એમાં તેમથી કરીને દોડ્યો જાય છે. અને પાછળ તે માર કરતી બાજ સેના આવી રહી છે. લીલુડા વનની હદ પૂરી થાય છે. આમ સામે ડુંગરની આધી દિવાલ પકડી છે. ડુંગરની પહેલી બાર છે અને આમ હાથી આરપાર થાય છે. હાથી ભૈયા, તને આ શું સૂજ્યું? રોજ સવાર સાંજ પહેલા આંબાની ઘેરી અવાજે ધોળી કબૂતરી નહોતો. હાથીની એ ધર્મની બહેન હતી. ભૈયાએ કરેલા અપરાધથી ગમગીન હતી. એને હદપાડીથી એ બેચેન બની હતી. એ ઘડી મૂંગો કલ્પના કરતી હતી. દિવસો પર દિવસો વીતતા હતા. શું કરું તે એને સૂઝતું ન હતું. એને એકાએક એક વિચાર આવ્યો. સવારનું પહેલું જ કિરણ ફૂટતા એ ઉડી નીકળી. વન વટાવ્યું. ડુંગરની દિવાલ ઓળંગી. પોતાના હાથી ભૈયાને શોધવા એ નીકળી પડી. પ્રાણે આંખ ચડે છે. આછું પાતળું ઝરણું વહી રહ્યું છે. આંખા મેળના પટમાં એ એકલી જ આંખ ધારતી લીલી પટ્ટી છે. એ પટ્ટીના ઝાડવાના આછા અધૂરા છાંયડામાં હાથી શરીર સંકલિત પડ્યો છે. પોતે કરેલા પાપને એને પસ્તાવો થાય છે. એને કોઈકની પાંખીઓનો ઉપડાવવાનો ભાસ થાય છે. એ ઘેરમાંથી જાગે એ પહેલા જ એક ધીમો મીઠો અવાજ એના કાને અથડાય છે. હાથી ભૈયા, હાથી ભૈયા. એ આંખ ઉઘાડીને જુએ છે તો સામે કબૂતરી આવીને એની સૂંઢ પર બેસી ગઈ છે. આશ્ચર્યથી અને આનંદથી એ બોલી ઉઠે છે, કોણ? મારી કબૂતરી બહેન. અને એની આંખમાંથી ગોળ ગોળ જેવડા આંસુની સળી પડે છે. કબૂતરી કહે છે, ભૈયા, આનંદના આવેગમાં તું ભાના ભૂલ્યો. ન કરવાનું કરી બેઠો. તારે મળતું હસવું હતું પણ પેલી બિચારી કાગડીના ઈંડાનો ઘાસ લેતી ગયો. હાથી કહે છે, બહેન, જોરના ધૂનમાં હું વિવેક ભૂલ્યો.
પૂછવામાંથી કશું થઈ ગયું. આજે એનો મને ખૂબ પસ્તાવો થાય છે. એમ હે, કાયદે મને માફી આપશે? કબૂતર કહે છે, તારા પાપનો તને પસ્તાવો થયો છે. એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે. તું કાગડીની માફી માંગવા તૈયાર થયો છું. મારા મનમાં એક જ વિચાર આવે છે. હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારી માટે દયાની યાચના કરું. સાચા દિલનો પસ્તાવો કરનારને માફી મળે જ છે. અને કબૂતરી ઉડીને સીધી રાજા ગરુડ પાસે પહોંચી ગઈ. ગરુડે કબૂતરીની વાત સાંભળી. એણે હાથીની હથપાળીથી સજા માફ કરી. હવે હાથી પોતાના વનમાં પાછો ફરે છે. એના માથા પર ધોળી કબૂતરી બેઠી છે. હર્ષના ગીત ગાતી કબૂતરી એના પહેલા આંબાની વાટે દોડે છે. ધીમી ગતિથી એ આંબા નીચે આવીને ઊભો રહે છે. એ ધીમેથી સૂંઢ ઉંચકે છે. એને લાંબુ ચીંટકાર કરે છે. એ ચીંટકારથી આંબાની કુંજો ગુંજી ઉઠે છે. સાંજના ધૂંધમાં આ ગર્જના પડઘા પડે છે અને મીઠા અવાજે ગાતી